ભક્તિ કરનાર દરેકને કહું છું, તમે એવું ના માનશો અમે સેવા કરશું, ભજન કરશું તો મારા શરીરને કંઈ નહીં થાય. એવા બધા કોઈ શરતોને આધીન ભજનને આનંદના ગરબા ના કરતા કે અમે ભજનને ગરબા કરીએ છીએ તો અમારા શરીરને કંઈ નહીં થાય. શરતોને આધીન ભક્તિ કરવી નહીં. શરીર શરીરનું કામ કરે અને આપણે ભજનનું કામ એ આપણું કામ છે. આપણું મનમાં ભગવતીમાં ભગવાનમાં લગાડી દીધું એટલે આપણે બસ એના કાર્યમાં એના નામમાં લાગી જવું. પછી ભલે ને કોઈ મોટો રોગ આવી જાય તો એવું સમજવાનું શરીરને લાગેલો છે, આપણને નથી લાગ્યો. બસ આપણી શરીરમાં કોઈ તકલીફ પડે એનાથી ભક્તિ ઉપર અસર આવી જ ન જોઈએ. તમારું મન 24 કલાક તમે માતાજીને માનતા હોય, ભગવાન તમે જેને માનતા હો બસ એને મળવા માટે તડપતું હોવું જોઈએ. અત્યારે આપણે દુનિયાની મોજ શોખમાં ફરી રહ્યા છે એટલે આખો દાડો બેન પણ તું આય તું આય તું આય અને છેલ્લે ખાટલામાં પડ્યા પછી કે ગોવિંદ આવો કે નહીં આવો. માતાજી હવે મને લઈ લો તો હારી હરતી ફરતી ત્યાં તો કોઈ દાડો માતાજીને બોલાય કોઈ દાડો ભગવાનને યાદ નહીં કર્યા, કોઈ દાડો તીરથધામમાં ફર્યા નથી.